જો તલની અંદર નિંદામણનાશક દવાની આપણે ચર્ચા કરીએ, વાત કરીએ તો પેન્ડીમિથાલિન અને ઓક્સીફ્લોરોફેન દવા છે એ પાણી સાથે પીવડાવવામાં આપણે ખરેખર બહુ મોટી નુકસાની આવતી હોય છે, તો એને શક્ય હોય ત્યાં સુધી આપણે અવોઇડ કરવી જોઈએ. અને પેન્ડીમિથાલિન દવા છે, ઘણા ખેડૂત મિત્રોને પાછળ સગવડ ન હોય તો એ લોકોને પંપ દ્વારા આ બંને દવાનો છંટકાવ કરવો હિતાવહ છે. પરંતુ અહીં હું તમને એક સજેશન એવું કરીશ કે પેન્ડીમિથાલિન દવા છે એનાથી આપણે શું તકલીફ થાય છે, તો ઘણા કિસાન મિત્રોનો તમે એવો અમે અહીંયા અભિપ્રાય સાંભળેલો હોય છે કે તલ 4 પાન કે 5 પાનના થાય અને ત્રીજું પિયત આપે ત્યાર પછી તલ બળવાના શક્યતા થતી હોય છે, પાંદડી બળતી હોય છે, પીળા કલરની પાંદડી થઈને ઊભા રહી જતા હોય છે. તો અહીં તકલીફ શું થાય છે કે જ્યારે આપણે પેન્ડીમિથાલિનનું પ્રમાણ આપણે આપીએ છીએ એ 2 પાણી સુધી તો તલ ઉગાના હોય, તલ ઉગી જાય પછી આપણે પાણી દેતા નથી. જ્યારે પાછું ત્રીજું પિયત આવે છે ત્યારે પેન્ડીમિથાલિન તત્વ જે છે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ પડ્યો હોય છે જમીનની અંદર, એ પાણીના ભેજ દ્વારા તલના પાન સુધી પહોંચે એટલે એ પેન્ડીમિથાલિન દવાની સાઇડ ઇફેક્ટના હિસાબથી પણ આવું આપણે બની શકે છે. એવા ઘણા બધા ખેડૂત મિત્રોનો અમને અભિપ્રાય એવા મળેલા છે અને અમારા પણ એવા અનુભવ કરેલા છે. તો એમના માટે જો આપણે કરવું હોય તો ઘણી વખત ઘણા ખેડૂત મિત્રો અત્યારે તલ વાવ્યા હશે જેમાં પેન્ડીમિથાલિન નહીં પણ મૂક્યું હોય તો અત્યારે અઢળક માત્રામાં પટ્ટી પાનનું અથવા તો સાંકડા પાનનું નિંદામણ ખાર્યું કૂતેલું છે, સામો છે, આ ઘણી બધી માત્રામાં ઉગીને નીકળી ગયું હશે. તો આના માટેનું સરસ સમાધાન હું તમને જો જણાવું તો ઉગી ગયા પછી અઠવાડિયા અથવા 10 દિવસ પછી એટલે 3 થી 4 પાનની અવસ્થામાં જે ખેડૂત મિત્રોને તલ થઈ ગયા છે એને કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. તમારા તલને 1 રૂપિયા ભર રત્તીભર નુકસાન આવ્યા વગર તમારા તલની અંદર જે પણ નિંદામણ ઉગ્યું છે સાંકડા પાનનું એ બધું સરસ રીતે કંટ્રોલ થઈ જશે અને તમારા તલને જરાય પણ એમાં ક્યાંય નુકસાની આવશે નહીં. તમારા તલ છે એ ઘાટના વૃદ્ધિમાં આવશે, કોઈ જાતની એને નુકસાની આવ્યા વગર સારા સેવા વ્યવસ્થિત તલ થઈ જશે. તો એના માટે કિસાન મિત્રો તમારે જોડી લેવાની છે એક્વારાઇટ અને સાકુરા. એક્વારાઇટ અને સાકુરા છે એ બંને સાથે જ વાપરવાની દવા છે, બંનેને આપણે એકબીજાને પૂરક દવાઓ છે. તો આની અંદર આપણે બંનેને પંપની અંદર આપણે મિક્સ કરવાની છે સાથે. તો સૌપ્રથમ તમને માહિતી આપીએ તો એક્વારાઇટ છે એનું જો આપણે ટૂંકામાં કહીએ તો કે ભાઈ રિઝલ્ટ જોશે રાઈટ તો આપણે વાપરવું પડશે એક્વારાઇટ. તો આના માટે આપણે એવું કરવું પડે કિસાન મિત્રો, એક્વારાઇટ છે એ પીએચ બેલેન્સર પ્રોડક્ટ પણ છે. અત્યારે શું થતું હોય કે ભાઈ ઉનાળાની સિઝન હોય, પાણી ઊંડા થઈ ગયા હોય, બોર અને કૂવાના પાણી સતત ઊંડા વયા ગયા હોય, તો ત્યાંથી આપણે પાણી ખેંચી અને પાણી પીવડાવતા હોય અથવા તો નદી કેનાલના પાણી આવતા હોય કે જેનો પીએચ છે એ મેન્ટેન હોય નહીં, એમાં ક્ષારની માત્રા વધુ હોય, ક્યારેક પીએચ ખરાબ પાણી હોય, આપણે ભાંભરું પાણી કહેતા હોય, મોરું પાણી કહેતા હોય, ખારાનું પાણી કહેતા હોય, આ પ્રકારના પાણી આપણે આવતા હોય. તો એના હિસાબે ક્યારેક ને ક્યારેક આપણે જે પણ દવાનો છંટકાવ કરતા હોય એના રિઝલ્ટ મળતા હોતા નથી. કારણ કે કોઈ પણ દવા છે એ તમે પાણીમાં જો નાખો એનો પીએચ છે એ 7 પીએચથી ઉપરનો પીએચ હોય તો એ દવાની કાર્યક્ષમતાથી એવરેજ 25 થી 30% ઓછી જ મળતી હોય છે. કારણ કે દવા છે એ પ્રોપરલી સોલ્યુબલ થતી હોતી નથી. તો એના માટે આપણે શું કરવાનું છે, એક્વારાઇટ છે એ 20 થી 25 ml પ્રતિ 15 થી 16 લીટરની પાણીના પંપની અંદર આપણે સૌપ્રથમ ઉમેરવાનું છે. એક્વારાઇટ આપણે ઉમેરાથી આપણું જે પાણી છે એનો પીએચ મેન્ટેન થઈ જશે અને પાણીનો કલર છે એ આ પ્રકારનો થઈ જશે. આ છે એને માપવા માટે તમને આમાં એક મીટર પણ આપેલું છે. અહીં જે મીટર દેખાય છે એને તમે મેચ કરશો તો 4 પીએચનું પાણી આ છે અત્યારે. તો 4 પીએચના પાણીની અંદર કોઈ પણ દવા અથવા કોઈ પણ ખાતર કે કોઈ પણ ખડની દવા અથવા તો વીડીસાઇડ જે કહીએ એ ઉમેરવાથી આપણા રિઝલ્ટ છે એ વધી જશે. કારણ કે આની અંદર કોઈ પણ એક્ટિવ એઆઈ ટેકનિકલ કોઈ પણ પડશે, કોઈ પણ આપણી ખડની દવા હોય, કોઈ પણ જંતુનાશક દવા હોય એ આમની અંદર પડવાથી 100% પાણીની અંદર દ્રાવ્યતા થશે અને પાણીની અંદર એક રસ થઈને ભળી જશે. તો એક્વારાઇટ છે એનો આપણે ખાસ ઉપયોગ કરવો જોઈએ. એક્વારાઇટ છે એના 2 ફાયદા છે. એક તો પાણીનો આપણો પીએચનો બેલેન્સ કરી દે છે તો કરી જ દે છે, પણ એ ઉપરાંત છે એ એક સ્ટીકિંગ એજન્ટ તરીકેનું પણ આપણે વર્કિંગ કામ આપે છે. એટલે કોઈ અલગથી આપણે સ્ટીકિંગ એજન્ટ કોઈ ઉમેરવાનો હોતો નથી. પરંતુ મિત્રો આ દવા આપણે જ્યારે વીડીસાઇડનો છંટકાવ કરીએ ત્યારે આપણે ખાસ એક ધ્યાન રાખવાની છે, 16 ગુઠાના વીઘાની અંદર આપણા 4 પંપ જવા જોઈએ. 16 ગુઠાનો 1 વીઘો હોય, 15 થી 16 લીટરનો પંપ હોય, એની અંદર તમારા 4 પંપ સેમર આપણે છંટકાવ કરવાના, તો જ આપણે પ્રોપર વ્યવસ્થિત આપણે રિઝલ્ટ મળશે. બીજી વસ્તુ, જ્યારે તમે એક્વારાઇટ અને સાકુરાનો છંટકાવ કરશો ત્યારે તમારા તલ છે કે નિંદામણ છે એ બંને 4 દિવસ માટે એકદમ નરવાઈમાં આવશે. તમને નિંદામણ દવા છંટકાવ કરશો એટલે એવું થશે 4 દિવસ કે ભાઈ આપણે તો આ નિંદામણનો નાશ કરવા માટેની દવા છાંટી છે
તો આ નિંદામણ છે એ તો કલરમાં આવ્યું, વનકમાં આવશે. તો નિંદામણ છે એ 4 થી 5 દિવસ પછી જાંબલી કલરનું થતું જશે, પીળું કલરનું થતું જશે અને ધીમે ધીમે છે એ સુકાઈ જશે અને થડ મૂળથી સુકાઈ જશે. તો આ દવા છે એ 7 થી 8 દિવસની અંદર તમને કમ્પ્લીટ રિઝલ્ટ મળી જશે અને તમારું જે નિંદામણ છે એ તલના પાકની અંદરથી કમ્પ્લીટ થડમૂળથી મળી જશે. થડમૂળથી મર્યા પછી જે નિંદામણ અત્યારે તમારું મર્યું હશે એ પણ ક્યાંય ઉગશે નહીં. તો આ છે એ સાકુરા અને એક્વારાઇટ દવા છે, એનો વપરાશ કરવાથી તમારા તલના પાકમાં, ઊભા તલના પાકની અંદર પટ્ટીપાનના નિંદામણનો નાશ આપણે કરી દઈએ છીએ. તો આ વસ્તુ છે એ થઈ આપણી નિંદામણની. તો ખાસ કિસાન મિત્રો, અમે આ વિડીયોની અંદર તમને જે માહિતી આપી, એક તો તલના બિયારણનો વ્યવસ્થિત આપણે પસંદગી કરીએ. જે ખેડૂત મિત્રોને તલનું વાવેતર થઈ ગયું હોય, એને છે એ ખડ ઉગ્યું હોય તો એને ખડની દવાઓનો આપણે છંટકાવ કરીએ. તો આ પ્રકારની તમારે ધ્યાન રાખવાની પ્રાથમિક જરૂરિયાતની હોય છે. તો અમારો વિડીયો તમે લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જેટલો બને એટલો આપણા ગ્રુપ સર્કલની અંદર અમારો આ વિડીયો તમે પહોંચાડશો એવી અમારી તમારી પાસેથી અપેક્ષા છે. અસ્તુ, જય હિન્દ, જય બલરામ.